વારંવાર વંદન એના માટે કે દરેક પબ્લિક નો જીવ લેવા માટે વંદન, કારણ કે તમને કોઈ ફરક પડતો નથી. તમે તમારા એસી કમ્પાઉન્ડ થી બહાર આવો, જુઓ પબ્લિક ની દશા શું થતું છે પબ્લિક જોડે. એમને પબ્લિક જોડે શું થયું? બધા ટોલ આપતા છે, બધા ટેક્સ છે રોડ ઉપરથી ને રોડ છે. આવી બધી ઘટના, અને હું આજે અહીંયા એટલા માટે આવી ગયો સાહેબ, કારણ કે 6 દિવસ પહેલા મારી જોડે આ ઘટના બની ચૂકેલી છે, જેના ઘાવ મારા હાથ પગ અને મારા મગજ પર છવાઈ ગયા છે. અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે મેં તમને વારંવાર કીધેલું હતું કે માતાજીની કૃપા હતી કે હું પોતે બચી ગયેલો હતો, પણ બીજા જેવું બધાનું નસીબ નહીં આવશે. એક રીતે હું આગળ વધીને જો કેવું ને સાહેબ, તો મારું શબ્દ ઉચ્ચાર વધશે અને કોઈને મરચા લાગશે, ખોટા મારી પર કોઈ આરોપ લગાવશે, કાલે ઉઠીને મારી પર કોઈ કેસીસ બી બનાવી શકે, પરંતુ હું બોલીશ. કારણ કે મેં ચેતવણી આપેલી હતી 1 અઠવાડિયું પહેલા કે આવું મારી સાથે બહેનો હું બચી ગયો, પણ કોઈ બીજો નસીબદાર નહીં હશે. હવે એના બચ્ચાને કોણ કહવાનું અને છોકરાની બહેનને જવાબ કોણ આપવાનો? ત્યારે બી મેં બોલેલો હતો, વારંવાર બોલો કે આનો જવાબદાર કોણ? આજે હમણાં એક ભાઈ સવારે નોકરીએ જતો હતો, એ નોકરીએ જતા સમયે એ જયારે બાઇકથી પસાર થતો હતો એ ખાડામાં પડ્યો. જેમ ખાડામાં પડ્યો એના પછાડી ટ્રક ચડી ગઈ. એની બોડી આપણાથી જોવાય નહીં એવી હાલત એની કરી નાખી. આનો જવાબદાર કોણ? હું એક નાગરિક, જાગૃત નાગરિક તરીકે એક આ જ વસ્તુ ઈચ્છું છું કે આ વસ્તુમાં હાઈવે ઓથોરિટી પર એફઆઈઆર થવી જોઈએ. હું અત્યારે અહીંયા સામે બિલ્ડિંગમાં જોઉં છું. છેલ્લા 2 વર્ષથી અહીંયા જોઉં છું કે દર વર્ષે આ રસ્તાની સિચ્યુએશન આવી જ હોય છે. ગયા વર્ષે બી અહીંયા એક્સિડન્ટ થાય છે, લોકો જલ્દી ઉભા થઈ જાય છે કે કોઈ ટ્રક નહીં આવી જાય, અમારા પર ચડી નહીં જાય. પણ ડેલીના કેસીસમાં કેવો થાય છે કે માણસ બચી જાય એટલે કોઈ એક્શન નથી લેતું. આ કેસીસ આજે એવું થયું છે કે જેમાં બહુ કરુણ રીતના મોત નીપજ્યું છે. તો અમે લોકો, અમારા બધા ગામડા લોકોને એક જ માંગ છે કે આ રસ્તો બનવો જોઈએ, બીકોઝ અહીંયા ડેલીના અપડાઉન કરવાવાળા એવા તો કેટલાક લોકો હોય. ટ્રક વાળા, કાર વાળા લોકોના આ વસ્તુની કોઈ બી પ્રોબ્લેમ નડશે નહીં, બીકોઝ એ લોકો તો પોતે સેફટી લઈને નીકળ્યા છે. અમારા બાઇક વાળા જેવા લોકોનું જ આ વસ્તુમાં મેઇન વસ્તુ જે ભોગ બને છે, આ બાઇક વાળા લોકો જ બને છે.